હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આઈ હોપ સો કે તમે લોકો પ્રીવિયસ લેક્ચરના બધા ટોપિક સમજી ગયા હશો, જેની અંદર ખાસ આપણે વાત કરી હતી પ્લિઓટ્રોપિઝમની. ફટાફટ રિવાઇઝ કરીએ, સાથે રહેજો. પ્લિઓટ્રોપિઝમ, વોટ ઇઝ ધીસ પ્લિઓટ્રોપિઝમ? તો મેં તમને જે બહુવૈકલ્પિક જનીનોની અંદર વાત કરી હતી એના કરતાં સ્લાઇટલી ઓપોઝિટ. અહીંયા છે ને તમારે શું જોવાનું છે કે તમારા જે લક્ષણો છે ને એ વધારે હશે, જ્યારે જનીન કેટલા હશે? એક જ હશે. જેની અંદર મેં તમને વાત કરી હતી, એની અંદર વાત કરી હતી આપણે ફિનાઇલકીટોનુરિયાની, બરાબર? જન્મજાત ચયાપચય ખામી છે, જેની અંદર ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ ટાયરોસિનની અંદર કન્વર્ટ થાય છે. બટ વિથ ધ પ્રેઝન્સ ઓફ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ, અને આ જે ઉત્સેચક છે એના બનાવવા માટેના જે નિયંત્રણ કરતા જનીનો છે, અલ્ટિમેટલી ઉત્સેચક ધ મોડઅપ ઓફ ધ પ્રોટીન, તો એ પ્રોટીન જેની પાસે જે માહિતી હોવી જોઈએ એના માટેના રંગસૂત્રો ક્યાં આવેલા છે? મીન્સ કે રંગસૂત્રો ઉપર કેટલા નંબરના રંગસૂત્રો પર આવેલા છે? 12 નંબરના. બાય એની હાવ એની અંદર વિકૃતિ આવે છે. તો આજે આપણો હતો ફિનાઇલ એલેનિન, એટલે કે PAH, એવું છે ને હાઇડ્રોક્સાઇલેઝ? હા, એવું જ છે કંઈક, બરાબર? એને આપણે શું થઈ ગયો? વિકૃતિ પામ્યો. એ નિર્માણ પામતો નથી. સો ઇન ધ સેન્સ ઓફ ફિનાઇલ એલેનિન નોટ કન્વર્ટેડ ઇન્ટુ ટાયરોસિન, તો એ આખી ચેનને ઇફેક્ટ કરશે, જેના લીધે કંઈક મંદબુદ્ધિ, આવી અવર્ણતા, બરાબર? પછી ત્વચા અને જે વાળનો રંગ છે એ એકદમ ઝાંખો બની જાવો, આવી વાત આપણે કંઈક કરી ચૂક્યા હતા, રાઈટ? હવે જે આપણે આજના લેક્ચરની અંદર જે વાત કરવાની છે છોકરાઓ, બરાબર, એ આવે છે તમારી બહુજનીનિક વારસો. હવે જે છે ટોપિક કયો છે? બહુજનીનિક વારસો. મેં તમને થોડી ઘણી કાલે વાત કરી હતી, બટ આપણે ડિટેલમાં આજે સ્ટડી કરવાનો છે. બહુજનીનિક વારસો. અહીંયા રેજો ટેક્સ્ટ બુકની અંદર છે ને, આને બહુ આમ કહે ને, બહુ સિમ્પલ બનાવવાની ટ્રાય કરી છે. ટેક્સ્ટ બુકની અંદર આને શું બનાવ્યું છે? બહુ સિમ્પલ બનાવ્યું છે. બટ આપણે થોડુંક લેન્થમાં જોવાના છીએ. આપણે એટલું બધું સિમ્પલી બતાવવાની જરૂર નથી. મીન્સ કે થોડા ઘણા આપણે શેમાં જાશું? ડિટેલમાં જવાના છીએ આ સ્પેસિફિક ટોપિક ઉપર. તો એની અંદર તમને વાત કરે છે કે બહુજનીનિક વારસો કહેવાય કોને, બરાબર છે? તો અહીંયા યાદ રાખજો, વાત કરે છે તમને કોઈ એક જ જનીન નહીં હોય, એટલે કે કોઈ એક જ લક્ષણ નું નિયંત્રણ ઘણા બધા જનીનો દ્વારા કરવામાં આવે. તો તેને બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. તો તેને શું કહેવાય? બહુજનીનિક વારસો કહેવાય. સિમ્પલ વસ્તુ છે, એકદમ ઇઝીલી યાદ રહી જશે. અહીંયા એક જ લક્ષણ છે. માનો કે આપણે લક્ષણનું નામ રાખીએ આ ભાઈ થઈ ગયું લક્ષણ, પણ આ એક જ લક્ષણ છે, એના માટે જનીન એ જવાબદાર છે, સ્મોલ બી જવાબદાર છે, સ્મોલ સી જવાબદાર છે. આમ કોઈ એક જ લક્ષણનું નિયંત્રણ બે કે તેથી વધારે જનીનો દ્વારા થતું હોય, હું શાંતિથી જ જવા માંગુ છું આ ટોપિકની અંદર, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? બહુજનીનિક વારસો. આવું લખવાની જરૂર નથી, ડેફિનેશન સમજાઈ જાય તો ઘણું છે. ચલો, એની અંદર હવે તમને વાત છે, ટેક્સ્ટ બુકની અંદર તમને વાત કરે છે કે ભાઈ પુષ્પનો રંગ છે, બરાબર? એ વાત કરે છે જાંબલી કે સફેદ હોય. દાખલા તરીકે પુષ્પનો રંગ, બે જનીનોની વાત કરીએ તો જાંબલી કે કેવો હશે? સફેદ. સમજો, પુષ્પનો રંગ એવી વાત કરે છે જાંબલી કે સફેદ હોય. પરંતુ ઘણી વખત એટલું બધું આમ ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે નકામું, જે કાંઈ કામનું નથી, હું સહી એનાથી વચ્ચે ગાળા નોય મળે. આપણે છે ને આ નથી રાખવો, ચલો આપણે જે ભણ્યા છે ને એ જ રાખીએ. આપણે લાલ અને સફેદની વાત કરી હતી,
માનો કે આ લાલ છે અને આપણે આ સફેદ છે, અપૂર્ણ પ્રભુતામાં પહોંચી જાઓ તમે, બરાબર. ત્યારે તમને કઈ ગુલાબી રંગ મળ્યો હતો તો તમને લક્ષણો કેટલા બધા મળ્યા હતા? વધારે. બટ અહીંયા છે ને ઊંધું વાત કરે છે, એટલે આપણે છે ને આની અંદર જવું જ નથી, આપણે મેઇન ટોપિકમાં આવી જાય. તમે લોકો લખતા નહીં, સમજો, મેડમે કંઈ ભણાવ્યું જ નથી. ચલો ઉદાહરણ લઈ લઈએ, માનવની ત્વચા. ઓલા પણ મેં કેમ હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું, લક્ષણ કયું છે? માનવની ત્વચા. ડિટેલમાં જાઉં છું, સમજો સરખી રીતે. લક્ષણ કોણ છે? માનવની ત્વચા. હવે શું થાય છે છોકરાઓ? આ માનવની ત્વચા છે ને એના માટે કેટલા જનીનો આવેલા હોય છે? A, B and C આવા જનીનો છે. કયા જનીનો છે? કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. પણ આ એના કયા સ્વરૂપ છે? પ્રભાવી સ્વરૂપ છે. બટ ઓબ્વિયસલી એનું બીજું સ્વરૂપ પણ હશે, પ્રચ્છન્ન. સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. આ એનું કેવું સ્વરૂપ છે? પ્રચ્છન્ન સ્વરૂપ છે. ટપ્પા તો પડે છે ને છોકરાઓ? ઈઝી છે, બિલકુલ ગભરાતા નહીં. આપણે આખું જોશું ને એટલે તમને આપો એટલું કહું છું કે લેક્ચરમાં ધ્યાન આપશો તો તમારે બીજે કંઈ જવું જ નહીં પડે, બરાબર. ચલો, આ એનું પ્રભાવી સ્વરૂપ છે, આ એનું પ્રચ્છન્ન સ્વરૂપ છે. બટ ઓબ્વિયસલી જ્યારે પ્રભાવી હશે ત્યારે તમારે આમ જ દેખાડવું પડે. હા, આપણે કેમ ખાલી કેપિટલ ટી નતા દેખાડતા ને, છોડમાં તો આપણે બંને સાથે જ લેતા હતા. તો અહીંયા કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. આ કેપિટલ જેવું ન લાગે તો આપણે થોડુંક સરસ રીતે મૂકવાનું. આ કેપિટલ C. અહીંયા હશે E, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. આમાં છે ને બંનેમાં સીમાં થોડુંક ફોકસ કરજો. આમાં છે હું થોડુંક નાનું આપું છું, સાવ નાનું. ચલો, આવી રીતના, એટલે તમે બે વચ્ચે ડિસ્ટિંગ્યુશ કરી શકો. આ બે સ્વરૂપ હશે. આ એનું પ્રભાવીવાળા પિતૃ હશે, આ પ્રચ્છન્નવાળા પિતૃ હશે. આ પ્રભાવી પિતૃ અને આ ક્યાં છે? પ્રચ્છન્ન પિતૃ. આટલું ક્લિયર થાય છે કે નથી થતું? ઓલા જે દ્વિસંકરણનો પ્રયોગ છે ને એ જ પ્રકારે છે. પણ માનો કે જે આ પ્રભાવી પિતૃ હતા, જો આ અભિવ્યક્ત થયા તો એ ત્વચાનો રંગ કેવો આપે છે? આપણી ટેક્સ્ટબુક પ્રમાણે છે તો ઘેરો, એટલે એકચ્યુઅલી હું કહું ને તો કાળો. કેવો રંગ હોય? કાળો. એકચ્યુઅલી છે ને તમે લોકો ક્યાંક બીજી રેફરન્સ બુક ને એવું વાંચશો ને તો એની અંદર વાત કરશે નિગ્રોઇડ. નિગ્રોઇડ જે પ્રજા હતી ને, બધી અલગ અલગ પ્રજાઓ હતી ને, બરાબર. તમે લોકો સામાજિક વિજ્ઞાન ભણ્યા છો તો એની અંદર જે નિગ્રોઇડ પ્રજા હતી એની પાસે જે રંગ હતો એ કેવો હતો? કાળો. કેમ કે એની પાસે આ પ્રકારની પોસિબિલિટીઝ હતી, બરાબર છે. હવે જાય આ પ્રચ્છન્ન, ત્યારે ત્વચાનો રંગ ઝાંખો છે. એકચ્યુઅલી છે ને સાવ ઊંધું વિચારવાનું છે. અહીંયા પિગમેન્ટ્સ બને છે ને અહીંયા નથી બનતા, તો ભલે ઝાંખો કહેતા. એટલે એકચ્યુઅલી છે ને અવર્ણતા. આ શું થશે? અવર્ણતા. કેમ? મેં તમને શીખવાડ્યું છે ને આલ્બિનિઝમ્સ, કે જેની સાવ ફેર સ્કિન હોય. આ બે વાત થાય છે. એક ભાઈ આ પ્રભાવી, જો ગોખોતા નહીં, મહેરબાની કરીને ત્વચાનું લક્ષણ એના ઓલામાં ખાલી બે જ જનીનો દ્વારા થતું હતું. અહીંયા આપણે ટ્રિપ્લેટ જનીનો છે, કેપિટલ A, B, C. આ એનું પ્રભાવી સ્વરૂપ છે, આ એનું પ્રચ્છન્ન સ્વરૂપ છે. જો તમારે બે પેરેન્ટ્સ લેવા હોય તો તમે કેપિટલને ભેગા કરો અને પ્રચ્છન્નને ભેગા કરો. તો આ પ્રકારની જો કંઈ હશે, જો કે આ ન કયું તમે આ કયું તોય ચાલે, કે ત્વચાનો રંગ કેવો આવશે? ઘેરો, કાળો, નિગ્રોઇડ પજામા જોવા મળે, બરાબર છે. અને A, B અને C જે ત્વચાનો રંગ છે એ કેવો હશે? ઝાંખો. ઝાંખો એટલે કેવો? સાવ રંગ જ નહીં હોય, એકચ્યુઅલી રંગ જ ન હોય તેવું. એ અવર્ણતા થઈ. આટલું ટપ્પા પડે ને તો જ આગળ વધજો. સમજાય છે? આટલું સમજાય તો જ આગળ વધજો. સિમ્પલ છે. હવે શું થાય છે સમજો. હવે હું પિતૃઓ લઈશ તો જ્યારે મારી પાસે બે પિતૃઓ આ પ્રકારના હશે. ક્યાં? તો કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. માનો કે આ નર છે તો બટ ઓબ્વિયસલી હું ક્રોસિંગ કરાવીશ માદા સાથે, જેમાં કંઈક આવું હશે. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b અને અહીંયા હશે ભાઈ આપણું સ્મોલ c. આટલા ટપ્પા પડ્યા. મારી પાસે ત્વચાનો રંગ બે કેરેક્ટરિસ્ટિક અને આ વાત થઈ ગઈ અહીંયા. આ ભાઈ છે માદા. હવે હું જ્યારે જનીઓ બનાવીશ ત્યારે બધા ઇન્ડિવિજ્યુઅલ જનીઓ બને. કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B,
कैपिटल सी, स्मॉल ए, स्मॉल बी, स्मॉल सी આવું કંઈક મને મળશે. આમાં ખાસ ધ્યાન રાખવાનું સીમાં છોટો સો બતાવું બિચારાને. હા ટપા આટલા પડ્યા. આ હું બનાવ્યા મેં છોકરાઓ જન્યુઓ. શું બનાવ્યું મેં? આ જન્યુઓ. હવે અર્ધીકરણમાં થશે તો અડધું થશે, તો આ બાજુથી 3 અડધા આવશે, આ બાજુ ટોટલ 6 છે તો 3 આ બાજુથી 3 આ બાજુથી. તો મને પરિણામ કેવું મળશે તમને બધાને ખબર છે. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. આટલું તો ખબર પડે ને. આ બાજુથી મને પરિણામ આવી મળશે. આ જે મળ્યું મને એ શું છે? F1 જનરેશન. જે 100% કેવો રંગ હશે? ઘેરો રંગ. એટલે કે કેવો છોકરાઓ? કાળો રંગ. આવું થવું જોઈએ ને. એકચ્યુઅલી મને 100% કેવો રંગ મળવો જોઈએ? ઘેરો એટલે કે કાળો. પણ આવું નથી થતું. એકચ્યુઅલી આવું થવું જોઈએ પણ આવું થતું નથી. તો મને અહીંયા રંગ કેવો મળે છે? મધ્યમ રંગ મળે છે. અહીંયા મને જે રંગ મળે છે એ કેવો મળે છે? મધ્યમ રંગ મળે છે. નહીં તો એ વ્યક્તિ કાળા હશે કે નહીં તો એ વ્યક્તિ ગોરા હશે, પણ એ મધ્યમ ત્વચાવાળા હશે. વિચારી લ્યો કે આપણે આપણી જાતને અહીંયા મૂકી દીધી. પહેલાથી ટપા પડે છે. એક પિતૃ આ છે, એક પિતૃ આ છે. આ બનાવ્યા મેં જન્યુઓમાંથી અર્ધીકરણ થયું તો મને ફર્સ્ટ જનરેશન મળી. મધ્યમ રંગ મને અહીંયા 100% પ્રાપ્ત થાય છે. તો બટ ઓબ્વિયસલી આઈ વોન્ટ ટુ પ્રિપેર વન F2 જનરેશન. તો મારે આનું શું કરાવવાનું છે? સ્વફલન. તો કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. જેનું હું સ્વફલન કોની સાથે કરાવીશ? કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. આવું જોઈએ ને. તો હવે પાછા પિતૃઓ થઈ ગયા, પેરેન્ટ્સ થઈ ગયા ને. F2 પેઢી માટેના પિતૃઓ. આ વચ્ચે હું સ્વફલન કરાવું છું. અહીંયા ટપ્પા પાડી જ દેવાના. આપણે કંઈ બિલકુલ રાખવાનું થતું જ નથી. આ સ્વફલન હવે થાય છે શું સમજો. બટ ઓબ્વિયસલી પહેલા મારે આના જન્યુઓ બનાવવાના અને પછી હું બનાવીશ આના જન્યુઓ. બિલકુલ શાંતિથી જાજો. કોઈ 180 ની સ્પીડમાંથી જવાની જરૂર નથી ભાઈ. આવું સંકરણ કરાવવાથી મને આવી F1 જનરેશન મળી. F1 પેઢી, પહેલી પેઢી. એ જે પેઢી મેં મળી મેં અહીંયા મૂકી અને એનું મેં કરાવ્યું સ્વફલન. હવે તમને ખબર છે મારા પિતૃઓ હોય, આ મારા પિતૃઓ હતા પી પેઢી, તો મેં એનું શું બનાવ્યું? નીચે જન્યુઓ. તો મારા આ પેરેન્ટ્સ હશે તો મારા આના જન્યુ બનાવવા પડશે. તો હવે સમજો, હું તમને જન્યુઓ બનાવવા માટેની એક ટ્રીક આપું છું. તમારે તમારા મગજમાં ઘૂસેડી દેવાની છે. જન્યુઓ બનાવવા માટેની એક ટ્રીક આપું છું. તમારે શું કરવાનું છે? એ ટ્રીકને એકદમ મસ્ત રીતે મગજની અંદર ઘુસાડી દેવાની છે. સમજાઈ ગયું? ચલો. સો આ બાજુથી આટલું રિમૂવ કરું. હવે હું તમને આ પણ જે થોડુંક કાઢીએ જેથી કરીને હું થોડોક બોર્ડનો ઉપયોગ કરી શકું. શું કરવાનું ખબર? તમારે આના પહેલાં ચલો જન્યુઓ બનાવવાના છે ને, તો તમારે શું કરવાનું ખબર? તો આ હું લઉં છું કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. આમાં કેટલા વિષમ જન્યુઓની જોડ છે? તો કે 3. કઈ 3? 1, 2 અને 3. આટલા તો ડબ્બા પડ્યા. હું વિષમ જન્યુના આધારે તમને જન્યુ બનાવું. તો તમારે શું કરવાનું? 10⁻1 ઇઝ ઇક્વલ ટુ જન્યુઓ. આવી રીતના જન્યુ. આ સૂત્રને મૂકી દેજો સરખી રીતના મગજમાં. અહીંયા n એટલે શું થાય? વિષમ જન્યુની સંખ્યા. અહીંયા n એટલે શું થાય? વિષમ જન્યુની સંખ્યા. તો મૂકો તો અહીંયા કેટલા છે વિષમ જન્યુ? 1, 2 અને 3. તો તમે મને કેટલા કહેશો? આવી રીતના 6 મળશે ને? હા રાઈટ. તો મને કેટલા જન્યુઓ મળશે? 6 જન્યુઓ મળશે. અહીંયા આના ઉપરથી માત્ર તમને શું ખ્યાલ આવ્યો કે કેટલા જન્યુઓ મળશે? કેન આઈ રિપીટ ધેટ? કે મારી પાસે એક આ પિતૃ છે, એક આ પિતૃ છે. હવે મને કન્ફ્યુઝન થાય છે કે મેડમ આમાં કેટલા જન્યુઓ બનતા હશે? રાઈટ. તો તમે કોના આધારે ડિસાઈડ કરી શકો? એમાં રહેલી વિષમ જન્યુતાના આધારે. તો આને મેં ઉપાડીને અહીંયા મૂક્યું. તો હું ચેક કરું છું તો એક આ વિષમ જન્યુ છે, બીજું આ છે, ત્રીજું આ છે. દેટ ઇઝ 1, 2 and 3. સો વોટ હેપન રાઇટ નાઉ સ્ટુડન્ટ્સ? એને હું મૂકું છું 2n. તો એની n ઇઝ ઇક્વલ ટુ શું થાય? વિષમ જન્યુની સંખ્યા. અહીંયા કેટલા છે? 3. ઉપર 2/3 મૂકીએ તો શું થાય? 6 જન્યુઓ. એટલે આપણને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે આની મારી પાસે કેટલા જન્યુઓ બને છે? 6 જન્યુઓ બને છે. કેટલા જન્યુઓ બને છે મારી પાસે? 6 જન્યુઓ બને છે.
એટલે જન્યુઓની સંખ્યા ખબર પડી ગઈ, પણ એ જન્યુઓ કેવા હશે એ તમારા માટે મહત્વનું બની રહેશે. તો એના માટેની પણ એક ટ્રીક છે. શું કરવાની તમારે? આ કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c છે, એમાંથી તમારે પહેલાં આની જન્યુ બનાવવાના છે, એક પિતૃના જન્યુ બનાવવાના છે. તો તમારે શું કરવાનું? આ બંનેને અલગ કરી દેવાના. તો એક બાજુ મૂકી દો કેપિટલ A, એક બાજુ મૂકી દો સ્મોલ a. ખબર પડી? ચલો, પડી હોય તો જ હા પાડજો ભાઈ. પછી આ B આ વાળું છે ને એને બે બાજુ મૂકી દો, કેપિટલ B સ્મોલ b, પછી આ બાજુ કેપિટલ B સ્મોલ b. ક્લિયર? ચલો, હવે C વાળું મૂકો અહીંયા, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c. ચલો, અને થોડુંક હું બિગર વન બનાવી દઉં છું. સેમ થિંગ ઇઝ ધેટ ઇનસાઇડ, કેપિટલ C સ્મોલ c, અને અહીંયા મૂકું છું કેપિટલ C સ્મોલ c. આ બધું સરખું લાગે છે મને. એક C માં તમારે ધ્યાન રાખવાનું જ છે. પહેલાં હું તમને આટલું પાછું કહી દઉં એક વખત. શું કરવાનું? તમારે આ બંનેને અલગ પાડવાના. આ બંનેને શું કરવાના? અલગ પાડવાના. તો મેં એક એને અહીંયા મૂક્યો, એક એને અહીંયા મૂક્યો. ગોખવાનું નથી, શાંતિ રાખજો. ક્લિયર? હવે મારી પાસે આ બે બી આવ્યા, તો એ એક કેપિટલ છે એને બે બીનું વિતરણ કરી દેવાનું, એક સ્મોલ છે એ બેને એનું વિતરણ કરી દેવાનું. એટલે તમે જો મેં મૂક્યા. હવે હું આવ્યું મારી પાસે ત્રીજો વિષમજન્યુ, તો એ મારે ઇન્ડિવિજ્યુઅલ બધા બીને આપવાના. એટલે એક બાજુ 2, 3 ને 4 આવું મને મળ્યું. હવે જોજો, હવે તમારે આ ત્રણેયને કમ્બાઈન કરવાના છે. ધીસ એન્ડ ધીસ. તો મને મળે છે A, B, C. કેવા મળે છે? A, B અને C. ચલો બીજી વાત કરીએ. A, B અને સ્મોલ c, એટલે કેપિટલ A, કેપિટલ B અને સ્મોલ c. ક્લિયર? હવે પાછું આ અને આ, એટલે કેપિટલ A સ્મોલ b, કેપિટલ C. અને હવે આ ત્રણેય તો કેપિટલ A સ્મોલ b અને સ્મોલ c. હાલો, તમને તો એટલી ખબર પડી જ ગઈ આના આધારે કે તમારા મેડમ છે ભાઈનું મેથેમેટિક્સ અતિશય કાચું છે. 2⁹ બરાબર, 2⁵. ઓકે, 3 2 આવી રીતના ન ગણવાના હોય. 2 3 ટાઈમ મૂકે, 2 2 4 4 2 8, એટલે તમને ખબર પડશે કેટલા જન્યુઓ બનશે? 8. સોરી, કેટલા જન્યુઓ બનશે? 8. બરાબર. ચલો, આ તમે થોડુંક એવો ચેન્જીસ કરી નાખજો જે આગળ મેં તમને કીધું એમાં. કેમ કે બી ઓનેસ્ટલી મને તો અત્યારે આમ જોઉં છું ને કે 3 જ બનવા જોઈએ ને, 3 આ બાજુ 3 આ બાજુ, પણ બને છે કેટલા? 4. બરાબર. એટલા માટે મને તરત સ્ટ્રાઇક થયું. એટલે એ તમે થોડુંક નાનો એવો ફેરફાર કરી નાખજો, 2⁵. બાકી બધું બરાબર જ છે, બટ ઓલું મારું 3 2 6 ભાઈ. પણ હવે આપણે તમારા મેડમનું મેથ્સ એટલું બધું સરસ છે તમને બધાને ખબર છે, સો ડોન્ટ વરી. આ એક બાજુની વાત થઈ ગઈ. એવી રીતના હું અહીંયા લઈ શકું 1 2 3 અને 4. આઈ હોપ સો કે તમને નીચેની બાજુ દેખાતું હશે. પણ સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C, અને છેલ્લે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. એક મિનિટ હું ચેક કરું તમને દેખાય છે કે નથી દેખાતું. ઓકે, ચલો. પરફેક્ટ જ છે, કાંઈ જ વાંધો નથી, દેખાય છે બિલકુલ પરફેક્ટ. એનો મતલબ કે મારી પાસે ટોટલ 8 જન્યુઓ બન્યા. કેટલા જન્યુઓ બન્યા? 8. એકના 8 બન્યા, 4 અહીંયા, 4 અહીંયા, ટોટલ ઈ ભાઈ એકના બન્યા. આના મને 8 જન્યુઓ મળ્યા, અને એવી રીતના મને 8 જન્યુઓ આના મળ્યા. સમજાય છે? ટપ્પા પડે છે? જન્યુઓ બનાવતા જરૂર છે બીજી વખત શીખડાવવાની કેવી રીતના મૂકવાનું. આ પેરેન્ટ છે એને મેં અહીંયા ઉપાડ્યા, એના બે એને અલગ કર્યા, પછી મેં બીને બધાની વેચણી કરી, પછી મેં સી વાળી બધાને વેચણી કરી, પછી એક આખી ઊભી રડો આમ લેવાની, આડી આ લેવાની, આ લેવાની. આ ઇઝી છે, મને ખબર તમે સમજી જશો. તો હવે તમારી પાસે જન્યુઓ રેડી છે. દ્વિસંકરણ. હાલો ચલો, તમને કદાચ કોઈ વ્યક્તિ ક્વેશ્ચન ફેરવીને પૂછે 3 સંકરણનો પ્રયોગ સમજાવો તો કોનું કહેશો? આ 3 સંકરણનું જ એક્ઝામ્પલ છે. કદાચ કોઈ વ્યક્તિ તમને ખૂણે ખાચવે એવું કંઈક પૂછાય ના કે 3 સંકરણનો પ્રયોગ સમજાવો, તો તમારે આ સમજાવવાનું છે.
બરાબર. હવે તમારી પાસે દ્વિસંકરણનો પ્રયોગ યાદ હશે છોકરાઓ, તો તમને ડેફિનેટલી તમારી પાસે ને 4 જન્યુઓ બન્યા હતા, જેને તમે પ્યુનેટ સ્ક્વેરની મદદથી 4 ઊભા અને 4 ક્યાં આપ્યા હતા આડા. એ સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. એક પેરેટના તમને 8 જન્યુઓ મળ્યા, તો 8 જન્યુને ઊભા અને 8 જન્યુને આડા ગોઠવો અને બનાવો પછી પ્યુનેટ સ્ક્વેર. બરાબર, સમજાવું જોવો. હા, બટ આપણે એનસીઈઆરટીની અંદર આવી કોઈ પણ પ્રકારની વાત કરી નથી, બટ હું તમને સમજાવી શકું જેની અંદર જે લોકો ગોખશે એને કોઈ દી મેળ નહીં પડે આ ટોપિકની અંદર. બટ ઓબ્વિયસલી મારી પાસે 8 છે, તો 1 2 3 4 1 2 3 4 5 6 7 ને 8. ચલો, મેળ પડી ગયો. સેમ ઇન ધીસ સાઇડ 1 2 3 4 5 6. ઉપરથી લઈએ એકાદું, એટલે તો મારે આ મોટું બનાવવું પડશે. ચલો ફાઇનલી સો અહીંયાથી લેશું આપણે 1 2 3 4 5 6 6 को थोड़ा सा ऊपर चढ़ा देते 7 and 8. चलो ના હોય તો તમને ખ્યાલ આવી જશે. હવે મારે શું કરવાનું છે, અહીંયાથી રિમૂવ કરીએ. હું 8 મારા કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ C, કેપિટલ A, સ્મોલ B, કેપિટલ C, A, B and C. તમને ખ્યાલ છે કેની વાત કરું છું? હવે હું આ લઉં છું કેપિટલ B, આ કેપિટલ C, પછી સ્મોલ A, કેપિટલ B and then સ્મોલ C, કેપિટલ A, સ્મોલ A, સ્મોલ B અને કેપિટલ C and then finally A, B and then C. હવે હું આ કોષ્ટક બનાવવાની નથી, પહેલા તો તમારી ઇન્ફોર્મેશન માટે તમને ઈ કહી દઉં. સમજાય છે? પણ એનો મતલબ એવો નથી કે તમારે નથી બનાવવાનું, તમારે ડેફિનેટલી બનાવવાનું છે. મેં અહીંયા આપ્યા, ઈ માનો કે તમને માદાના આપ્યા હોય તો આ માદા અને આ બાજુ મૂકી દો નર. તો જ્યારે તમે આ ઉપરની બાજુ 8 આપ્યા જન્યુઓ, એમ તમે નીચેની બાજુ જન્યુઓ 8 આપો છો. એક હું તમને શીખડાવી દઉં, કેમ કે માનો કે અહીંયા A B C હોય તો તમે શું મૂકો તો કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. ચલો એક હું હજી એક ખાનું ડ્રો કરી શકું. અહીંયા કોણ આવશે છેલ્લે? A, B અને C. બરાબર, જેથી કરીને મારે અહીંયા કંઈક ભેગું કરવાનું છે. હોનહાર છોકરાઓને મારે આખું ટેબલ ડ્રો કરવાની જરૂર નથી. હું તમને ન્યા લઈ જાઉં છું કે કઈ રીતના નીટના પ્રશ્ન આવી શકે, કઈ રીતના નીટના પ્રશ્ન આવી શકે. જો એની અંદર તમે આ છેલ્લાનું આ છેલ્લા સાથે સંકરણ કરાવો તો સ્મોલ A, સ્મોલ A, સ્મોલ B, સ્મોલ B, સ્મોલ C, સ્મોલ C. તો હું અહીંયા ખાનામાં લખું છું એકચ્યુઅલી. બરાબર, તમને પૂછે આવી રીતના તમને ટોટલ 64 સંતતિઓ મળે. ઓલામાં કેટલી મળી હતી તમને? 16, ઓન્લી 16. બટ જ્યારે તમારી પાસે આવા 8 જન્યુઓ નરના, 8 જન્યુઓ માદાના, એની વચ્ચે જ્યારે તમે કરાવો છો ક્રોસિંગ, then definitely you got the 64 different kind of offspring. Now clear? બટ તમને નીટની અંદર જે પ્રશ્ન આવવાના ચાન્સીસ છે એ તમને એવું પૂછે કે આ 64 સંતતિઓમાંથી તેના પિતૃને મળતી આવતી સંતતિઓ કેટલી? રિપીટ કરું છું, આ 64 સંતતિઓ છે એમાંથી મને એટલે કે આપણને જે રિઝલ્ટ મળે છે એમાં તેના પિતૃઓને મળતી આવતી આ મેં શું કામ, બધાની પાછળનું કારણ હોય કે શું કામ મેં આ બેને જ આપ્યું છે. રીઝન ઇઝ ધેટ એક આ પિતૃ હતા અને રીઝન ઇઝ ધેટ એક આ પિતૃ હતા. તો 2 આઉટ ઓફ 64 આઉટ ઓફ ચલો કે આ 64 માંથી આ બરાબર જ છે. 2 સંતતિઓ એવી છે કે જે એક્ઝેક્ટલી એના પિતૃને શું થાય છે? મળતી આવે છે. એક્ઝેક્ટલી સ્ટુડન્ટ્સ એના પિતૃઓને શું થાય છે છોકરાઓ? મળતી આવે છે. તો વોટ અબાઉટ રાધર દેન 62? સો રાધર દેન 62 ઇઝ કાઇન્ડ ઓફ ડિફરન્ટ સ્ટોરી, ડિફરન્ટ જનીનિક સ્વરૂપ. રિઝલ્ટ કહું તમને એનું હું, જનીન સ્વરૂપનું હશે બહુ મોટું હોય એટલે એ નથી કહેવાની, અને આ હશે એનું બાહ્ય સ્વરૂપ. બાહ્ય સ્વરૂપ કંઈક 27 જેમ 9 જેમ 9 જેમ 9 જેમ 3 જેમ 3 જેમ 3 જેમ 1 આવડું મોટું. તો એનું ક્યુ રિઝલ્ટ આવે છે? ખાલી એનું બાહ્ય સ્વરૂપ. હા, તમને એક હિન્ટ આપી શકું.
27 જનીન સ્વરૂપ છે એના અલગ અલગ પ્રકારના. 27 પ્રકારના અલગ અલગ શું છે એના જનીન સ્વરૂપો છે. ચલો, ટપ્પા પડે છે કે બધું બાષ્પીભવન છે? અહીંયા મારી પાસે ટોટલ 8 જનીઓ હતા. 8 મેં ઉપર મૂક્યા, 8 મેં નીચે મૂક્યા. પહેલા ખાનાનું પહેલા સાથે સંકલન કરાવતા મને આવી મળી. તમારે આખું કોષ્ટક ડ્રો કરવાનું છે મસ્ત. કોઈ પણ પ્રકારની ખીચડી ન થવી જોઈએ. મારે CW કમ્પ્લીટ જોઈએ. MCQ સોલ્વ કરતા રહેવાના છે. જ્યારે હું જાગીશ ત્યારે તમને સાથે સાથે જગાડીશ. ઓકે, તમને એવું હોય કે મેડમ નથી ધ્યાન દેતા અથવા કહેતા હતા કે આમ કરશું તેમ કરશું, બધું થશે ને થશે. ધેટ્સ માય પ્રોમિસ. બરાબર? તો અહીંયા એક પિતૃ આવા મળે છે. ટોટલ 64 પિતૃઓ મળે છે, પણ એમાં ટોટલ 64 સંતતિઓ મળે છે. એમાંથી 2 સંતતિઓ, હા તમને આવું પૂછાય 64 ને અડધા કેટલા થાય? 32 તો થશે. એમાંથી એક આવું પૂછાય. હા, તમને પર્સન્ટેજમાં પૂછાય. નીટની અંદર તમને પર્સન્ટેજ, આમાં તમે સંતતિઓની સંખ્યા કીધી, પણ તમને માનો કે 64 એ 100% છે. બરાબર છે? તો એમાંથી 2 સંતતિઓ કેવી છે? પિતૃઓ જેવી. તો એના પર્સન્ટેજ તમે જાતે કાઢી શકો. એના જે પર્સન્ટેજ છે છોકરાઓ, એ તમે જાતે શું કરી શકો છો? કાઢી શકો છો. ટપ્પા તો પડે છે ને. ચલો થોડીક આગળ જાઓ. હવે હું તો આ વાત થઈ ગઈ 27 જનીન સ્વરૂપ છે. એટલે તમે પહેલા તમારી ડ્યુટી કહી દઉં તમને. પહેલા કોષ્ટક બનાવવાનું. કોષ્ટક બની જાય પછી તમારે મેં એનું બાહ્ય સ્વરૂપ આપી દીધું. તમારે મને શું આપવાનું છે? એનું જનીન સ્વરૂપ. કોષ્ટકમાં કોઈ પ્રકારની ખીચડી કરવાની જરૂર નથી. નીટ, ક્લીન, ક્લિયર. ઓકે, ચલો આ થઈ ગયું. બરાબર? થોડાક ડિફ્ટમાં જઈએ. થોડાક હવે આપણે ડિટેલમાં પહોંચીએ. શું છે ભાઈ, શું કેવું છે એ ટોપિક. તો હવે તમને સેમ સ્ટોરી બિગન્સ કરશું આપણે કે મારી પાસે આવા પિતૃઓ હતા. કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. આ બાજુ જે પિતૃઓ હતા એ મારી પાસે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ e, સ્મોલ c, સ્મોલ c. ચલો, તો શું કહે છે કે જે આમાં મારે જગ્યા જોઈએ છે. હું આખું બોર્ડ રિમૂવ કરું છું. આ તો તમને ખ્યાલ આવી જ ગયો જનીઓ બનાવવાનો. चलो रेडी? तो अभी आ बाजू ले लઉં છું. કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. અહીંયા રાખું છું. થોડુંક તમે પણ દૂર જ મૂકજો કે સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. હવે જ્યારે છોકરાઓ મારી પાસે આ પ્રકારનું જનીન સ્વરૂપ હશે તો એનો રંગ મને કેવો દેખાશે? તો કે કાળો. બીજું ભાષામાં આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો ઘેરો. એટલી મીટલી કેવી પ્રજાની વાત કરી હતી મેં? નિગ્રોઇડ. પણ આપણે કઈ બધા તો દેખાડવાના નથી. હે, આ બંને વચ્ચે પણ ઘણા જનીન સ્વરૂપો આવ્યા હતા. મીન્સ કે પિતૃઓ જેવા તો 2 જ હતા. પિતૃઓ જેવા ખાલી કેટલા હતા? 2 જ. બાકીના બધા કેવા હતા? કંઈક અલગ જ હતા ને. આ બાજુનું પણ મૂકી દો ઝાંખો રંગ. એકચ્યુઅલી તમારે અવર્ણતા, અલ્બિનિઝમ્સ ની મેં તમારી સાથે ઓલરેડી વાત કરી લીધી છે. હવે થાય છે શું સ્ટુડન્ટ્સ? સમજો. તો આ તો એક પોસિબિલિટીઝ થઈ. આવી પોસિબિલિટીઝ ન થઈ શકે. કેપિટલ A, સ્મોલ a, પછી એક બાજુ મૂકીએ સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. આવું ને આવું બીજું પણ હોઈ શકે. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ B. આવી સિચ્યુએશન ન હોઈ શકે? આવી ન હોઈ શકે? આવી શું દેખાય છે આ બધાની અંદર છોકરાઓ? તમને આ બધાની અંદર શું દેખાય છે?
એક જ પ્રભાવી. કેવા દેખાય છે? એક જ પ્રભાવી. હું તમને ખાલી આ લખી દેત ને તો તમને ડેફિનેટલી કન્ફ્યુઝન થાય. બી હોય તો, સી હોય તો આમાં મેક્સિમમ કોની સંખ્યા છે? તો કે પ્રચ્છન્નની. જુઓ, મેક્સિમમ કોની સંખ્યા છે? આ બાજુની. તો આ જે વ્યક્તિ હશે ને એ વ્યક્તિનો રંગ કેવો થશે? ઝાંખો. એકચ્યુઅલી થવો જોઈએ તો કેવો? કાળો. કેમ? આમાં બધામાં પ્રભાવી છે ને હાજર, પણ અહીંયા સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? અહીંયા એક પ્રભાવી તો સંખ્યા પ્રભાવીની ઓછી છે. ઝાંખો રંગ. એકચ્યુઅલી આ જે પ્રજા છે ને એને કહેવાય કોકોઝોઇટ પ્રજા. આ જે પ્રજા છે એ કઈ છે? કોકોઝોઇટ. એકચ્યુઅલી અંગ્રેજો છે ને કોકોઝોઇટની અંદર આવે. એકચ્યુઅલી તમને ખબર છે ને એ અવર્ણતા ન હોય, એ આખા એવા ગોરા ચટ્ટા ન હોય કે એનો આઈબ્રો આ તે સાવ એવું હોય, બરાબર? એ એના કરતાં થોડાક એકાદો પ્રભાવી ધરાવે છે, એટલે એ ટાઈપનો હશે. ઝાંખો રંગ હશે, સાવ એવો જ નહીં, સાવ ઝાંખો જ નહીં, બરાબર? એટલે કેવા હશે? કોકોઝોઇટ પ્રકારના હશે. બીજી પોસિબિલિટીઝ આવી ન હોઈ શકે? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી, સ્મોલ સી. બીજી પોસિબિલિટીઝ આવી હોઈ શકે? સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. ત્રીજી પોસિબિલિટીઝ તો ભાઈ આવી હોઈ શકે કેપિટલ, એક વખત તો કેપિટલ આવી ગયું ને, હવે પાછું આ બંને નવા છેલ્લાનું સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. અહીંયા તમને શું દેખાય છે? 1 2 એનો મતલબ કે 2 પ્રભાવી. તો વધારે પ્રભાવી છે કે પ્રચ્છન્ન? તો પ્રચ્છન્ન. રંગ કેવો આવશે? ઝાંખો. ત્રીજી પોસિબિલિટીઝ પણ હું કહી શકું તમને, જેની અંદર શું થશે? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. આમાં આવી ગયા ને ત્રણેય? કે આવું ન હોય? ન જ હોય ને. એક તો આ પહેલી પોસિબિલિટીઝ છે. આવું ન હોઈ શકે? આવું ન હોઈ શકે? હું કામ ના હોય? પછી આવું ન હોઈ શકે? આવું ન હોઈ શકે? ડેફિનેટલી હોઈ શકે. એટલે આઈ મીન તમે આવા ઘણા બધા પાડી શકો, પણ આટલી મને ખબર પડે કે આ 3 પ્રભાવી, અહીંયા આ 3, અહીંયા 1 2 અને 3, તો અહીંયા 3 પ્રભાવી, તો હા મેં 3 કેવા હશે? પ્રચ્છન્ન. 3 પ્રભાવી, 3 પ્રચ્છન્ન. અને જ્યારે મને આવું 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન વાળું રિઝલ્ટ છે ને આ ટાઈપનું થયું. આપણે યાદ કરો તો F1 પેટી, અહીંયા રંગ કેવો હશે? મધ્યમ રંગ હશે. અહીંયા રંગ કેવો હશે? મધ્યમ રંગ. કેટલા ટપા પડે છે? સો અહીંયા તમને મેં પોસિબિલિટીઝ આપવાની ટ્રાય કરી છે, બરાબર? જેની અંદર કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ થવો જોઈએ નહીં. ક્લિયર છોકરાઓ? સો અહીંયા તમારો આ ટોપિક છે, એની અંદર બીજું કાંઈ છે નહીં. લખાણ મને નથી લાગતું કે હવે તમને કોઈ પણ પ્રકારના મારા લખાણની જરૂર પડશે, બરાબર? પણ અહીંયા તમારે એક સેન્ટેન્સ ઉમેરવું હોય તો કહેજો, મીન્સ કે ઉમેરી શકો. તમારે લખાણ આપવાનું શું આખું? પણ હું આવું લખાણ લખીને ક્યાં જાઉં? તમને 2-3 લીટીમાં સમજાઈ જાય એવું છે કે અહીંયા ત્વચાનો ઘેરો રંગ કે આછો રંગ, અહીંયા ત્વચાનો ઘેરો રંગ કે આછો રંગ એ હંમેશા એના જનીનમાં કેટલા પ્રભાવી અને કેટલા પ્રચ્છન્ન છે એની ઉપર ઇફેક્ટ કરતું હોય. હજી જો આવા અહીંયા કેમ આપ્યું? 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 એવા હોઈ શકે. 1 2 3 અને 4 આવા હોઈ શકે છે. સમજાય છે? જેને એકચ્યુઅલી કાળો રંગ અને ઘેરો રંગ, કાળો રંગ અને ઝાંખો રંગ, એની વચ્ચેના આ બધા હશે કે જેની અંદર 1 પ્રભાવી, 2 પ્રભાવી, 3 પ્રભાવી, 4 પ્રભાવી. જેમ જેમ પ્રભાવી પ્રચ્છન્નનો રેશિયો આમ તેમ ફરતો જશે છોકરાઓ, તેમ તેમ એના રિઝલ્ટની અંદર પણ એટલું યાદ રાખવાનું, જેની સંખ્યા વધારે, અને હા બેયની સંખ્યા સરખી, એ તો મેં એકમાં જ આપ્યું ઇન ધીસ સંખ્યા સરખી in the sense of students.
ક્લિયર થઈ જવું જોઈએ. શું? મધ્યમ રંગ. સો અહીંયા આમ જોવા જઈએ નહીં, બધી રીતના આપણો આ ટોપિક શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ લિંગ નિશ્ચયન. એ પણ થોડુંક ડિટેલમાં જ જશું. હા, તમને છે ને આના ઉપરથી કયા ટાઈપના MCQ પૂછાઈ શકે, બરાબર, કે વ્યક્તિનો રંગ છે એ નીચેનામાંથી આ બે વ્યક્તિનો રંગ કેવો થશે, આ પ્રકારનું હશે તો તમને કોઈ ABCD આપ્યું હોય તો તમારે ચેક કરવાનું કે આમાં 5 પ્રભાવી, 3 પ્રભાવી, 3 પ્રભાવી, 2 પ્રભાવી, તો એમાં 5 પ્રભાવી છે તો એનો મતલબ કે એનો રંગ કેવો થશે? કાળો. આ ટાઈપના કોઈ MCQ આવી શકે, હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. સો એક કામ કરીએ, રેશિયો પૂછે તમને, આવું પૂછી શકે. તો આપણે અહીંયા તમારો આ ટોપિક છે પૂરો કરીએ છીએ. સેક્સ ડિટર્મિનેશન, લિંગ નિશ્ચયન પણ થોડુંક ડિટેલમાં જાશું, જેથી કરીને આપણે નીટ માટેના લેક્ચર લેવાનો ટાઈમ મળે કે ન મળે એમ જ માનવાનું કે આ શું છે ભાઈ, નીટ જ છે. ઓકે, સારું, ચલો, થેન્ક યુ એવરીવન.